મોરબીના પીપળી રોડ પર આવેલી 4 સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ધરણા યોજ્યા હતા। રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરોએ દરેક સભ્ય પાસેથી 70,000 રૂપિયા ઉઘરાવવા છતાં રોડ, રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ આપી નથી। આ સ્થાનિકોએ તાજેતરમાં જ બિલ્ડરો સામે છેતરપિંડીનો પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। વર્ષોથી સુવિધાઓ માટે વલખા મારતા પરિવારોએ આજે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રજૂઆત કરવા જઈએ એટલે અમને જવાબ નથી દેતા, એમ કે અમે તમને આપી દીધા છે। હવે અમે બીજે કાગળિયા કરાવવા જઈએ તો 500 1000 રૂપિયા લઈએ તો અમે 200 માં દાડીએ જતા હોય તો અમારે ક્યાંથી કાઢવા એટલા પૈસા? એ વાત છે, અમારે ન્યાય જોઈએ આનો બસ। સુવિધામાં કઈ સુવિધા નહીં, પાણી નહીં, પાણી નો આવે, 8-10 દિવસ પાણી આવે એ ઘડીક આવે અડધો કલાક, અને ગટરવું નહીં, ગટર ઉભરાય, આવડા નાના એવા ભૂંગરા નાખ્યા તો પાણીની કોઈ પણ સુવિધા નથી મૂકવામાં આવેલી કે અમે તમને બરાબર બાંધકામ સાથે સંપૂર્ણ સુવિધા સાથે મકાનો આપીશું। અને જે તે સમયે આ લોકો એમને મકાન માટેની વાત કરેલી હતી ત્યારે અમે લોકોએ મકાનની આગળ ખરીદી કરેલી હતી। અને ત્યાર પછી જ્યારે અમને મકાન સોંપવામાં આવ્યા છે તો ત્યારબાદ સરકારશ્રીના જે કંઈ ધારાધોરણ નિયમ મુજબ આવે એ પ્રમાણેના બાંધકામ નથી કરેલા। આ લોકોએ સૌથી પહેલું કે દસ્તાવેજની અંદર ચોરી કરીને અમને બધાને છેતરેલા છે, ગેરમાર્ગે દોરેલા છે। આમાં જે કાંઈ પણ અત્યારે અને એમ કહેવાય છે અત્યારે કે અમારી પાસે મકાન નથી, અમારી પાસે પ્લોટ જ છે। તો અમારી પાસે પ્લોટ હોય તો આ મકાનો આવ્યા